પુસ્તકો વિશેની વાતોના આજના મણકામાં એક એવું સરસ પુસ્તકની વાત આપની સાથે વહેંચવી છે કે જેમાં ભારતીય સંસ્કૃતિનો, ભારતીય સનાતન ધર્મનો અને ભારતીય દર્શનશાસ્ત્રનો ઉપોદ્ઘાત છે. બહુ જ સરસ રીતે એક વિદેશી વ્યક્તિ જ્યારે ભારતની વાત કરે, ભારતના મૂલ્યોની વાત કરે, એ જાણીને આપણી છાતી ગદગદ ફૂલે. આ પુસ્તક છે પેલે પારનો પ્રવાસ. એક સ્વામી રાધાનાથ, જેમના યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો પણ ઉપલબ્ધ છે, એમણે આ પોતાના સંસ્મરણો, પોતાની આત્મકથા લખી છે. મૂળભૂત રીતે અંગ્રેજીમાં લખાયેલ છે આ પુસ્તક અને એનું ગુજરાતી અનુવાદ આપણી પાસે આવ્યો છે. આ પુસ્તકમાં એક અમેરિકન યુવક તરીકે અને એક માર્ગ ભૂલેલા અને ભૌતિક સમૃદ્ધિથી એકદમ છલોછલ વિશ્વમાંથી એક અમેરિકન યુવક, જેણે ક્યારેય ભારત વિશે કશું સાંભળ્યું નથી, એ પોતાની નિયતિથી પ્રેરાઈને અનેક કષ્ટો સહન કરીને પણ ભારત પહોંચે છે. ભારતમાં એને જે અનુભવો થાય છે એમાં યોગ પણ છે, આધ્યાત્મ પણ છે, સામાજિક સંરચનાના અનુભવો પણ બહુ સરસ થાય છે. આપણા લોકોનું, હિન્દુસ્તાની લોકોનું સાધુઓ પ્રત્યેનું વર્તન પણ એમાં રિફ્લેક્ટ થાય છે. એમાં ગંગા કિનારાની પવિત્રતા પણ છે, હિમાલયનું સાનિધ્યની વાતો પણ છે. મૂળભૂત રીતે અંગ્રેજીમાં લખાયેલ છે આ પુસ્તક, ધી જર્ની હોમ, ઓટોબાયોગ્રાફી બાય એન અમેરિકન સ્વામી, રાધાનાથ સ્વામી. એનું ગુજરાતી અનુવાદ ડૉક્ટર ગિરીશ રાઠોડે કર્યો છે અને એ તુલસી બુક્સ મુંબઈ તરફથી 2013માં એની સેકન્ડ એડિશન સ્વરૂપે આવ્યું છે. એ પુસ્તક આધ્યાત્મના પ્રવાસો માટે, આધ્યાત્મની યાત્રા માટે જે લોકોને જિજ્ઞાસા છે, જે લોકોને વાંચવું છે, સમજવું છે, જાણવું છે, એ માર્ગના પ્રવાસીઓ માટે આ પુસ્તક બહુ જ સારું છે. અને માત્ર આત્મકથા કે આત્મશ્લાઘાથી દૂર રહીને એક પરમના અણસારા સુધી પહોંચેલી એક વ્યક્તિ જ્યારે આ પુસ્તક લખતી હોય અને હિમાલયના એના જાતના અનુભવો, સ્વામી આનંદે પણ હિમાલય વિશે લખ્યું, પણ એ દ્રષ્ટિ જુદી હતી. આ દ્રષ્ટિ તો એક આધ્યાત્મની ખોજમાં, આધ્યાત્મ માર્ગની, આધ્યાત્મના શિખરની પ્રાપ્તિની ખોજમાં નીકળેલી એક વ્યક્તિની છે અને એ પણ હિન્દુસ્તાની નથી. એટલે આ એક વિશેષ મજા આવે એવું પુસ્તક છે. ઘણા બધા લોકોએ એને વખાણ્યું પણ છે, પેલે પારનો પ્રવાસ. એક વખત આ પુસ્તક શરૂ કર્યા પછી અટકવું મુશ્કેલ છે. ભલે થોડું મોટું પુસ્તક છે, લગભગ 350 પાનામાં વહેંચાયેલી આત્મકથા છે, પણ જે લોકોને આત્મકથામાં, જે લોકોને આધ્યાત્મની યાત્રામાં રસ હોય અને એ ગુરુની શોધમાં નીકળેલો માણસ કેટલું બધું અવલોકે છે, કેટલું બધું વિચારે છે, કેટલું બધું પ્રાપ્ત કરે છે, અને એ બધી જ પ્રાપ્તિ પછી એ આ પુસ્તકમાં પોતાની વાતો મૂકે છે અને એ જે નજાકતથી, જે પવિત્રતાથી, જે પુખ્તતાથી પોતાની વાતો મૂકે છે, અને પાછું એ કોઈ અઘરી ભાષામાં નથી, એ સહેલી ભાષામાં આપણી સુધી કેટલા બધા આધ્યાત્મિક અનુભવો, કેટલા બધા યોગિક અનુભવો મૂકે છે. એ વાંચવા અને માણવા માટે આ પુસ્તક આપ જરૂર વાંચશો. પેલે પારનો પ્રવાસ, રાધાનાથ સ્વામી.